નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તથા સાવજ ડેરીની સાધારણ સભા યોજાઈ. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તથા સાવજ જિલ્લા ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. તેમાં જિલ્લાના પ્રભારી અને રાજ્યના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેડૂતોને પૂરતી વીજળી મળે તે માટે ઉર્જા મંત્રીને રજૂઆત કરાઈ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમજ મગફળી ખરીદીની તારીખ લંબાવવા બાબતે કેન્દ્રમાં રજૂઆત કરાઈ હોવાનું પણ રાઘવજીભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું. મારો પ્રભારી જિલ્લો હતો અને ખરેખર સંસ્થાની કામગીરી જોઈ અને મને થયું કે આ સંસ્થાને મદદ કરવી જરૂરી છે, એટલે મેં એ સહાય મંજૂર કરી અને 11 કરોડ રૂપિયા ઉપરાંતની સહાય રાજ્ય સરકારે પનીર પ્લાન્ટ માટે આપી એનું ખાતમુહૂર્ત થયું અને આજે એનું લોકાર્પણ થયું. એનો મને ખૂબ આનંદ છે. મારા હાથે લોકાર્પણ કરાવવા બદલ ભાઈ શ્રી દિનેશભાઈ અને એની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની વાર્ષિક સાધારણ સભા માનનીય પશુપાલન, કૃષિ અને અમારા જૂનાગઢના પ્રભારી એવા આદરણીય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં આજ યોજવામાં આવી હતી. અને સાથે સાથે અમારા પ્લાન્ટ નું લોકાર્પણ અને સાથે સાથે જે ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારાથી અમને જે 11 કરોડ રૂપિયાની જે માતબર રકમ પનીર પ્લાન્ટ માટેની જે આપવામાં આવી છે, એમનું ખાતમુહૂર્ત પ્લાન્ટની ગોડાઉનનું ખાતમુહૂર્ત માનની રાઘવજીભાઈ પટેલના હસ્તે રાખવામાં આવ્યું હતું. હજારો અમારા 25 થી 26,000 જેટલા જે ખેડૂતો સોમનાથ અને જૂનાગઢના જોડાયેલા છે, એમના આગામી દિવસો માટે પશુપાલન વ્યવસાય તરફ માણસો જે ખેડૂતો પ્રેરાય એના માટેની જાગૃતિનું પણ આજનો શિબિરનો કાર્યક્રમ રખાયો હતો. 250 જેટલી અમારી જે મહિલા મંડળીઓ છે અમારી સાથે જોડાયેલી, એમાંથી પણ બહેનો મોટે ભાગે ઉપસ્થિત રહ્યા, એમને પણ જાગૃત કરવામાં આવ્યા. અને પનીર પ્લાન્ટનું જે ખાતમુહૂર્ત કર્યું છે, આગામી દિવસોની અંદર અમૂલનું પનીર જૂનાગઢમાંથી જૂનાગઢવાસીઓને ગીર સોમનાથને 4 જિલ્લાનું જે અમને અમૂલ તરફથી સપ્લાય આપવામાં આવી છે, જૂનાગઢથી જ મળી રહી અને ક્વોલિટી અમૂલની ક્વોલિટી મુજબ પનીર મળી રહી. અને અમને જે 4 જિલ્લા જે આપ્યા છે અમૂલ તરફથી, 4 જિલ્લાની અંદર સારો એવો ક્વોલિટી વાળો અમૂલનું જે અમૂલના માર્કાવાળો માલ મળે, અમે મોટા ભાગનું અમૂલનું પ્રોડક્ટ અહીંયા કરીએ છીએ. એટલા માટે આજે રાઘવજીભાઈ પટેલનો પણ આ તકે ખૂબ આભાર માનું કે એમણે આ પશુપાલકોના જૂનાગઢ અને ગીર સોમનાથના પશુપાલકો માટે 11 કરોડ રૂપિયાની માતબર રકમ એવી સહાય આપી છે. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના માનનીય મંત્રી રાઘવજીભાઈનો પણ આભાર માનું છું. અને આ તકે અમારા જે પશુપાલકો એમને સહકાર આપ્યો એમને પણ હું ખૂબ ખૂબ આ તકે અભિનંદન આપું છું. અને આજે 35 કરોડ જેવી માતબર રકમનું પનીર પ્લાન્ટ માટેનું જે નવીનીકરણ જે અમારા દૂધ સંઘમાં થઈ રહ્યું છે, એ રાજ્ય સરકારની સહાય અને અમારા સ્વભંડોળમાંથી અમે કરી રહ્યા છીએ. આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવજ ડેરી, આ બંને જિલ્લાની ટોચની સહકારી સંસ્થાઓની સાધારણ સભાઓથી ઉપરાંત જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવજ ડેરી દ્વારા જે પનીરનો પ્લાન્ટ નખાણો છે એનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો. અને વધારામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટે પ્રાકૃતિક ખેડૂત શિબિર પણ રાખવામાં આવી. એમાં 50 જાતના કાર્યક્રમોમાં આ કાર્યક્રમમાં સામેલ હતા. ખેડૂતોની વીજળીની માંગ અત્યારે વધારે થાય સ્વાભાવિક છે, કારણ કે અત્યારે પિયત ને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે. એના માટે મેં માનનીય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે 8 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો છો, 10 કલાક આપો. એને વારી વાત સ્વીકારી અને 10 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે.
અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે એના તાત્કાલિક યુદ્ધના ધોરણે હલ કરાવી અને ખેડૂતોને ખાસ અત્યારે એના ઉભા પાકને પાણીની જરૂર છે ત્યારે એને અમે મદદરૂપ થવાના પ્રયત્નો સાહેબ ખાસ કરીને મગફળીની ખરીદી છે એમાં તારીખ લંબાવવાની ખેડૂતોની માગણી છે મગફળીની ખરીદી કેન્દ્ર સરકાર કરે છે જી એ અમને કેટલી જથ્થો ખરીદી કરવાનો એટલું અમને લક્ષ્યાંક આપે પછી જ અમે એના માટેની આગળની કાર્યવાહી કરી શકીએ. હું હમણાં દિલ્હી ગયો હતો અને માનનીય કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર આપીને ઝડપથી ગુજરાત રાજ્યમાં કેટલા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી એના માટેની મંજૂરી અમને ઝડપથી મળે એ દિશામાં મેં રજૂઆત કરી છે અને આ કામ ઝડપથી હાથ ધરશું. જુનાગઢમાં જે કિરીટ પટેલ સામે જવાબ આમ જે સામે પ્રતિયુદ્ધ ચાલી રહ્યું એના વિશે પ્રભારી મંત્રી તમે તો જાણો છો જાહેર જિલ્લામાં જાહેર જીવનમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો થતા રહે છે. એના કિરીટભાઈની સામેના જે કાંઈ આક્ષેપો થાય છે હું છાપામાં વાંચું છું એ સિવાય મને વધારાની કોઈ માહિતી મારી પાસે નથી. મોડી મોટામાંથી કોઈ એક્શન લેવામાં આવશે એ મારો વિષય નથી.